નવસારીના જલાલપોર તાલુકામાં આવેલા ઓંજલ દરિયા કિનારે સરકારી ખાટપાટની જમીન ઉપર ઊભું કરાયેલું આસારામ આશ્રમનું ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે। મહેસૂલ અને પોલીસ વિભાગના સંયુક્ત ઓપરેશન હેઠળ અંદાજે 6000 ચોરસ મીટર સરકારી જમીન દબાણ મુક્ત કરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં પણ અહીંથી દબાણ હટાવાયું હતું, છતાં અનુયાયીઓએ ફરીથી કબજો જમાવી પતરાના શેડ, પેવર બ્લોક, તાર ફેન્સિંગ અને હવનકુંડ ઊભા કરી દીધા હતા। જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીના કડક આદેશ બાદ મામલતદાર અને પોલીસ કાફલા અને જેસીબી મશીનો વડે તમામ ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરી દીધું હતું। તંત્રની આ બુલડોઝર કાર્યવાહીથી દબાણકારોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। 13 વર્ષ અગાઉ જે આસારામ આશ્રમનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું, જેમાં જમીન મહેસૂલ કાયદા કલમ 61ની નોટિસ આપી અને ડિમોલિશન થયું હતું, જેની અંદર ફરી પાછું દબાણ થવાની માહિતી મળતા જિલ્લા કલેક્ટર શ્રી મનીષ ગુરવાણી સાહેબની સૂચના અને માર્ગદર્શન અનુસાર જલાલપોર પોલીસ સ્ટેશનની ટીમ, મામલતદાર કચેરીની ટીમ અને તલાટી કમ મંત્રી શ્રી ઓંજલ માછીવાડા દ્વારા આ દબાણને આઈડેન્ટિફાઈ કરી અને ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે।